જ્યોતિષ જ્ઞાન ગંગા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં નીચ ભંગ રાજયોગ એટલે શું એ વિશેની માહિતી મેળવીશું। જ્યારે કોઈ કુંડળીમાં કોઈ ગ્રહ નીચનો બનતો હોવા છતાં અશુભ ફળ આપવાને બદલે તેનાથી વિપરીત એટલે કે શુભ ફળ આપે ત્યારે નીચભંગ રાજયોગનું નિર્માણ થયેલું ગણાય છે। કુંડળીમાં નીચભંગ રાજયોગનું નીચેની પરિસ્થિતિમાં નિર્માણ થાય છે। કુંડળીમાં જે ગ્રહ નીચ રાશિનો બનતો હોય તે રાશિનો સ્વામી લગ્ન કે ચંદ્રમાંથી કેન્દ્રમાં હોય। જે ગ્રહ નીચ રાશિમાં હોય તે જ ગ્રહ જે રાશિમાં ઉચ્ચનો બનતો હોય તે રાશિનો સ્વામી એટલે કે તેનો ઉચ્ચનાથ લગ્ન કે ચંદ્રમાંથી કેન્દ્રમાં હોય અને તે અશુભ ન બનતો હોય। કોઈ ગ્રહ જે રાશિમાં નીચનો બનતો હોય તે ગ્રહ 6, 8 અને 12મા ભાવ સિવાય રહેલ હોય તેમજ તેના ઉપર તે રાશિના સ્વામીની પૂર્ણ દ્રષ્ટિ હોય ત્યારે પણ નીચભંગ રાજયોગ ઉત્તમ ફળ આપે છે। જ્યોતિષના આવા અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।